ચલો અહીંયા ધ્યાન આપો. ગઈકાલે આપણે લીલ વિશે જોયું. ફૂગ જોયું હતું. બરાબર. આજે આપણે જોવાના છે લીલના પ્રકાર. પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે ગઈકાલે શીખી ગયા છીએ. બરાબર. લીલ શું છે, કેવી છે, શું કામ કરે છે, એના કેટલા ઉપયોગો છે, આવું બધું કાલે ભણીએ આપણે. શું ઉપયોગો છે બોલો લીલના? શું કરે? સ્વરૂપને સાઈડમાં રહેવા દો, પણ લીલના ઉપયોગો બોલો. કઈ પછી બીજો ઉપયોગ પૂરક આહાર એક તો ક્લોરેલા ને લેમિનારિયા. બરાબર. એના પછી જેલિડિયમ જેવી છે એ આઈસ્ક્રીમની બનાવટમાં નહીં આવતી. હવે ખાવાની વસ્તુ તમે આઈસ્ક્રીમ ભૂલી ગયા. હમણાં નહીં ખાધી તમે લોકોએ? ઓકે ચાલો નેક્સ્ટ. હવે આપણે લીલના પ્રકાર જોઈએ. લીલના પ્રકારમાં મેં તમને લાસ્ટ આપણા લેક્ચરમાં એવું કીધું હતું કે 3 વર્ગોની અંદર વિભાજિત કર્યા છે. બરાબર. લીલના પ્રકાર કોના આધારે? વર્ગના આધારે. બરાબર. એક તો ક્લોરોફાઇસી, પછી છે થિયોફાઇસી, ત્રીજી છે રોડોફાઇસી. આ જે છે એના પ્રકાર એના રંજક દ્રવ્યોને આધારે અલગ અલગ છે અને એટલે આપણે એને અલગ અલગ નામથી પણ ઓળખીએ છીએ. જેમ કે ક્લોરોફાઇસી એને લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. થિયોફાઇસી જેને બદામી કાં તો કથ્થઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. અને રોડોફાઇસી એટલે લાલ લીલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 અલગ અલગ લીલ વિશે ઇન્ફોર્મેશન લઈએ. બરાબર. સૌથી પહેલી ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસીમાં આપણે એવું કીધું કે લીલ એ લીલા રંગની છે. આપણને એમ થાય લીલ તો લીલા જ રંગની હોય ને, નહીં? પણ અલગ અલગ રંજક દ્રવ્યો છે એના આધારે એના રંગ પણ જુદા જુદા છે. લીલો રંગ હંમેશા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ક્લોરોફિલના પણ અલગ અલગ પ્રકાર છે. મીન્સ રંજક દ્રવ્યો જુદા જુદા છે. કયા? તો ક્લોરોફિલ. બરાબર. એ ઉપરાંત ફ્યુકોઝેન્થિન, ફ્યુકોઇરિથ્રિન. બરાબર. તો આ પણ રંજક દ્રવ્યો જ છે. ક્લોરોફિલના પણ જુદા જુદા પ્રકાર છે. ક્લોરોફિલ A, B, C, D, E. બરાબર. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે જેની અંદર ક્લોરોફિલ A અને B આવે. ક્લોરોફિલ A અને B શું કામ કરે છે? તો રંગ આપે છે. કેવો રંગ આપે છે? લીલો રંગ આપે છે. બરાબર. ક્લોરોફિલ A ડાર્ક ગ્રીન કલર આપે. ક્લોરોફિલ B થોડો આછો એટલે પીળાશ પડતો લીલો રંગ આપે છે. બરાબર. આમ જુદા જુદા પ્રકારના રંગ આપવા માટે જે જવાબદાર છે એને આપણે શું કહીએ છીએ? રંજક દ્રવ્ય. ઓકે. આપણને પણ રંગ છે ને, તો આપણું રંજક દ્રવ્ય કયું છે? કયું છે? મેલેનિન. નહીં સાંભળ્યું ને? મેલેનિન નહીં સાંભળ્યું? ઓકે. તો આપણને જે રંગ છે ગૌવર્ણ, ઘેરો ગૌવર્ણ, આછો ગૌવર્ણ. બરાબર. તો એ રંગ જે આપે છે
એ મેલેનિન રંજક દ્રવ્ય છે, બરાબર. એવી રીતે લીલને પણ રંગ આપે છે, તો એ કોણ છે? રંજક દ્રવ્ય, બરાબર. લીલો ને બદામી ને લાલ ને આવા બધા રંગ આપે છે. ઓકે, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે ક્લોરોફાઇસી લીલી લીલ તરીકે ઓળખાય છે. એનો વનસ્પતિ દેહ કેવો છે? તો વનસ્પતિ દેહ સુકાઈ કહેવાય. સુકાઈ એટલે જેને મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત દેહ નથી, તો એને શું કહેવામાં આવે? સુકાઈ, બરાબર. તો લીલ છે, સુકાઈ દેહધારી છે, બરાબર. જનરલી લીલી લીલ છે, આનો મતલબ એવો થાય કે એની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલું છે. એટલે લીલું દેખાય, દેટ મીન્સ ઘાસ જેવું લીલું. ઘાસ લીલું હોય ને, બરાબર, રંગ લીલો હોય, લીલું હોય, દેટ મીન્સ એ સુકાયેલું નથી, ત્યારે એનો કલર ગ્રીન કલરનો હોય, બરાબર. પછી આપણને એમ થાય સુકાઈ જાય તો બદલાઈ જાય છે ને, પણ મેં તો લીલું ઘાસ કીધું, બરાબર. એટલે લીલો ઘાસ જે છે એનો રંગ કેવો છે? લીલો. એટલે લીલી લીલ પણ કોના જેવી દેખાય? લીલા ઘાસ જેવી, બરાબર. તૃણ જેને કહેવામાં આવે છે. લીલ છે, લીલી લીલ, એના પ્રકાર જુદા જુદા છે આકારના આધારે, બરાબર. એટલે કેવા? તો સમજો બિંબ જેવો, ડિસ્ક જેવો આકાર, પછી તો કે પટ્ટી જેવો આકાર, કુંતલ જેવો આકાર, બરાબર. આ બધા આકાર એટલે ડિસ્ક જેવો એટલે બિંબ, બરાબર. પટ્ટી જેવો એટલે આવી રીતે, કુંતલ આકાર એટલે આવો આકાર. સમજમાં આવ્યું? આમ આકાર જુદા જુદા ધરાવે છે. કઈ લીલ? લીલી લીલ, જેને શું કહેવામાં આવે? ક્લોરોફાઇસી તરીકે ઓળખવામાં આવે, બરાબર. કેવી જગ્યાએ જોવા મળે? તો લીલ હંમેશા ક્યાં હોય? ભેજવાળી જોવાની, બરાબર. એનો વનસ્પતિ દેહ કેવો છે? તો એક કોષી પણ છે, બહુકોષી પણ છે. બહુકોષીમાં લાસ્ટ મેં તમને ગઈકાલે વસાહતી કીધું હતું. વસાહતી લીલ કઈ છે? વસાહતી લીલનું ઉદાહરણ બોલો તો. વોલ્વોક્સ. ગઈકાલે તમને એના અલગ અલગ સ્વરૂપો બતાવ્યા હતા ને, કે કોષી લીલ કેવી હોય, તંતુમય લીલ કેવી હોય અને વસાહતી લીલ કેવી હોય, બરાબર. તો ક્લોરોફાઇસી જેની અંદર વસાહતી લીલ આવે, બરાબર, એક કોષી પણ છે ક્લેમિડોમોનાસ અને વસાહતી છે વોલ્વોક્સ. વસાહતનો મતલબ શું થાય? સમૂહમાં, ઝુંડમાં જે રહેતી હોય, આને શું કહેવાય? વસાહતી લીલ. આપણે બધાએ ઘરે જઈને કોઈએ વાંચ્યું નથી. કાલે લીલની પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે બધી જ આપી દીધી હતી, કે ક્યાં રહે છે, એના આકાર કેવા છે, એનું સ્વરૂપ કેવું છે. આ સ્વરૂપ કહેવાય એક કોષી અને વસાહતી. આ એનું સ્વરૂપ કહેવાય કે કયા સ્વરૂપે આવેલી છે, બરાબર. ઓકે, એના પછી આપણે જોઈએ તો કે લીલનું કામ શું? તો આપણે કીધું પ્રકાશ સંશ્લેષણ કરે છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ કર્યા પછી એ જે ખોરાક બનાવે છે, તો ખોરાક બનાવ્યા પછી એને જેટલો વપરાશ છે કાં તો એને જેટલો યુઝ કરવો છે એ એને કરી લે. પછી વધારાનું શું? ફેંકી નથી દેતું, આપણે બી નથી ફેંકી દેતા. ઘરમાં જમવાનું બનાવીએ પછી વધે તો ફ્રીજ છે ને ભાઈ, એને ફેંકવાના કેમ, બરાબર. આપણે સ્ટોર કરીએ છીએ. એવી રીતે વનસ્પતિ પણ શું કરે? સ્ટોર કરે. આપણે 1 ડે માટે કદાચ કરીએ છીએ, બરાબર. પણ આપણા બોડીમાં સેમ એવી રીતે ખોરાકનો સંગ્રહ થાય છે, એટલે કે વધારાનો ખોરાક છે તો એનો સંગ્રહ થાય. જ્યારે પછી એને જરૂરિયાત હોય ત્યારે એનો યુઝ કરે છે. સમજણ પડી? બરાબર. તો લીલી લીલ છે એની અંદર જે ખોરાક સંગ્રહિત સ્વરૂપ, કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે, તો લીલ એ
વનસ્પતિ જેવું જ છે, વનસ્પતિમાં એને સ્થાન મળેલું છે, લીલા રંગનું છે, ઘાસ જેવું દેખાય છે. એટલે અહીંયા પણ ખોરાકનો સંગ્રહ હાયર પ્લાન્ટ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવો થાય. એની અંદર પણ ક્લોરોફિલ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે હોય એના જેવું છે. બરાબર. રંજક દ્રવ્ય એટલે પ્રકાશ સંશ્લેષણ કરીને એ જે ખોરાક બનાવે છે, પછી વધારાનો ખોરાક જો છે તો એને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. ક્લિયર? બરાબર. અને સંગ્રહ કરેલો જે ખોરાક છે એ પછી જ્યારે એની જરૂરિયાત હોય ત્યારે ઉપયોગમાં લે. સમજમાં આવી ગયું? બરાબર. ઓકે. હવે જુઓ કે વનસ્પતિમાં એને સ્થાન મળેલું છે, આપણે એવું કહીએ છીએ. એટલે ક્લોરોફાઇસી લીલ, કાં તો લીલની જ વાત કરીએ, એને કોષ દિવાલ આવેલી છે. બરાબર. અને એ કોષ દિવાલ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝની, વનસ્પતિ જેવું જ છે, હાયર પ્લાન્ટ જેવું છે, એવા જ રંજક દ્રવ્યો ધરાવે છે. ફરી કહું છું, એટલે વનસ્પતિ દેહ જે ઘાસ જેવો હોય એના જેવો દેખાય, અને એમાં પણ સેલ્યુલોઝ જે વનસ્પતિની કોષ દિવાલ છે, ઉચ્ચ કક્ષાના વનસ્પતિ કોષની. ઓકે. બરાબર. એટલે વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની છે, એના જેવું અહીંયા સ્વરૂપ ધરાવે છે, એના જેવો રંગ ધરાવે છે. એટલે અહીંયા પણ કોષ દિવાલ એ શેની બનેલી હોય? સેલ્યુલોઝ. સમજમાં આવી ગયું? બરાબર. આ ઉપરાંત એનું પ્રજનન, તો પ્રજનન બે રીતે કરે છે. એક તો લિંગી પ્રજનન કરે અને બીજું છે અલિંગી પ્રજનન કરે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કોના દ્વારા કરે? તો કે અલિંગી પ્રજનન છે એના માટે એ બીજાણુ સર્જન કરે અને અવખંડન. અવખંડનનો અર્થ શું થાય? બરાબર. પ્રજનન. કયું પ્રજનન? અલિંગી પ્રજનન. અવખંડન દેટ મીન્સ ટુકડા થવા. કેટલા ટુકડા થવા? જેટલા બી થાય એટલા. બરાબર. 10 થાય, 50 થાય, જેટલા પણ ટુકડા થાય, આ દરેક ટુકડો સ્વતંત્ર એક સુકાઈ દેહ ધરાવે છે, સ્વતંત્ર એક લીલ બનાવે છે. તો જેટલા ટુકડા થયા એ બધી લીલ કહેવાશે. એટલે પ્રજનન એટલે શું? તો પોતાના જેવા બીજા સજીવો બનાવી દેવા. તો અહીંયા જેટલા ટુકડા થયા એ લીલે પોતાના જેવા જ બનાવી દીધા છે. એટલે આને શું કહેવામાં આવે? લિંગી પ્રજનન. બરાબર. બીજાણુઓ ક્યાં આવેલા હોય? તો કે બીજાણુધની જે ઓળખાતી રચના, બીજાણુધની એટલે શું? તો કે જેમાં બીજાણુઓ નિર્માણ થાય છે, જ્યાં બીજાણુઓ હોય છે, અને બીજાણુધની કહેવામાં આવે છે. બરાબર. એના જે માતૃકોષ છે એ કોષની અંદર વિભાજન થાય અને બીજાણુનું નિર્માણ થાય. બીજાણુધની. ક્લિયર? બરાબર. બીજાણુધનીની અંદર જ્યારે એવું કહેવાય કે સપોઝ અનફેવરેબલ કન્ડિશન છે, અનુકૂળ પરિસ્થિતિ નથી, ત્યારે એની અંદર રહેલા જે બીજાણુઓ છે એ બીજાણુધનીમાં પ્રક્ષેપ પછી તો કે જ્યારે બીજાણુધની જ્યારે એને ફેવરેબલ કન્ડિશન આવી, અનુકૂળ પરિસ્થિતિ આવી, તો એ તૂટી જાય છે. તૂટી જાય એટલે એની અંદર રહેલા બધા જ બીજાણુઓ ફ્રી થઈ ગયા. બરાબર. સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. સરખા તો સમજન બીજાણુઓ. બરાબર. આ જે બીજાણુઓ છે એમાં કેટલાકને કશા આવેલી છે, કેટલાકને નથી આવેલી છે. બરાબર. અને આવા બીજાણુઓ એ પણ અલિંગી પ્રજનનથી પ્રજનન કરે. એટલે કે દરેક બીજાણુ છે વનસ્પતિનો એટલે કે લીલનો સ્વતંત્ર દેહ બનાવે છે. ક્લિયર? બરાબર. તો આ પ્રમાણે એણે શું કર્યું?
અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે શું ધરાવે? તો જન્યુ ધરાવે છે. બરાબર, જન્યુનું નિર્માણ કરે. એકકીય વનસ્પતિ દેહ હોય, એકકીય જન્યુઓનું નિર્માણ કરે. બરાબર, અને એ જન્યુઓ જો બધા જ જન્યુઓ સરખા છે, બરાબર, સરખા જન્યુ છે તો એને સમજન્યુ કહેવાય. બરાબર, સમજન્યુના જોડાણથી લીલનો દેહ બનાવે તો એ પ્રજનન, લિંગી પ્રજનન કયા પ્રકારનું કહેવાય? સમજન્યુ પ્રકાર. બરાબર, જો જુદા જુદા જન્યુઓ છે, હમણાં આપણે કીધું કે કેટલાક કશાધારી પણ હોય તો જન્યુઓ જુદા થયા. બરાબર, તો જુદા જુદા જન્યુઓ જે છે એના જોડાણથી જો લિંગી પ્રજનન થાય છે તો એને વિષમજન્યુ પ્રકારનું કહેવામાં આવે. બરાબર, પછી વિષમજન્યુમાં પણ નર નાના અને ચલિત હોય, માદાજન્યુ મોટા અને અચલિત હોય, એવા જન્યુઓ જોડાય. બરાબર, એટલે કે મોટો જન્યુ જેને આપણે અંડકોષ તરીકે નોર્મલી ઓળખીએ છીએ, કાં તો અંડક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અને એ નરજન્યુ સાથે જોડાય અને યુગ્મનજ બનાવે. એમાંથી પછી સજીવ દેહનું નિર્માણ થાય અંડજન્યુ થયા. બરાબર, એટલે પ્રજનન કયા પ્રકારે કરે? સમજન્યુ પ્રકારે કરે, વિષમજન્યુ પ્રકારે કરે અને અંડજન્યુ પ્રકારે. ખ્યાલ આવી ગયો? આવી લીલ જે કશા ધરાવે છે, બરાબર, કશા એના દ્વારા મૂવમેન્ટ કરી શકે, ચલિત છે. બરાબર, કશાનો ઉપયોગ શું? ચાલવા માટે, જવા માટે, પ્રચલન માટે. ઓકે, તો કશાની સંખ્યા 2 થી 8 હોય છે અને બધી જ કશા સમાન છે, એટલે સમાન કશા ધરાવે છે. બરાબર, ક્યાં ધરાવે? તો કે અગ્રસ, લેમિડોમોનાસ, એને આપણે જોયું આવી રીતે આગળના ભાગે એક કોષી લીલ છે અને કશાધારી લીલ છે, અગ્રભાગે ધરાવે છે. બરાબર, તો આવી અગ્રસ્ત ભાગે આવેલી સમાન કશાઓ છે. ઓકે, સમજમાં? ઓકે, દરિયાઈ વાસી છે, દરિયામાં રહે છે. બરાબર, શાખિત સ્વરૂપ પણ છે અને સરળ સ્વરૂપ પણ ધરાવે છે. બરાબર, શાખિત સ્વરૂપ જે છે એનાથી ફેલાયેલું છે અને એટલા માટે એવું કહેવાય કે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ તરીકે એનું પ્રતિનિધિત્વ છે. એટલે પોતે દરિયાઈવાસી તરીકે પ્રતિનિધિત્વ ધરાવે છે. બરાબર, ખૂબ જ વિસ્તૃત છે એટલે અને લાંબી પણ છે, એટલે 100 મીટર જેટલી લંબાઈ અથવા તો ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચે છે, એટલે 100 મીટર સુધી ઊંચું એ જઈ શકે છે. બરાબર, એટલે આટલી ફેલાયેલું સ્વરૂપ છે એની અંદર. આ સિવાય મેં પહેલાં તમને કીધું કે ક્લોરોફિલ એ, સી છે, ફ્યુકોઝેન્થિન છે. ઓકે, એ સિવાય ઝેન્થોફિલ પણ ધરાવે. ઝેન્થોફિલ એટલે શું? તો જે પીળાશ પડતો રંગ આપે અને ઝેન્થોફિલ કહેવામાં આવે છે. ઓકે, એટલે ક્લોરોફિલ એ, સી, ફ્યુકોઝેન્થિન, આ સિવાય બીજું શું આવેલું હોય? રંજક દ્રવ્ય તરીકે ઝેન્થોફિલ આવેલું છે. ક્લિયર? બરાબર, ઓકે. એના સિવાય એનું રંજક દ્રવ્ય જે છે એનું કામ છે તો કે રંગ આપવો અને બીજું ખોરાક બનાવવો. બરાબર, અને ખોરાક જે બનાવે છે તો એનું ફોર્મ અલગ અલગ હોઈ શકે, મેનિટોલ અને લેમિનારિન. બરાબર, તો આ શું છે? એના ખોરાક સંગ્રહિત સ્વરૂપ છે. જેમ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે એવી રીતે લેમિનારિન. એટલે આજે થાય છે શું? ઓકે, તો
તો ફિયોફાઇસિલિન એની અંદર એસી ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન સોરી આ રંજક દ્રવ્ય જોવા મળે, જેના કારણે એ ચળકતા રંગનું બતાવે છે એનું સ્વરૂપ, બરાબર. વિવિધ છાયાવાળી જગ્યાએ પણ જોવા મળે છે. અને વાનસ્પતિક કોષો એની અંદર સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ જે છે એ ધરાવે છે, પણ સામાન્ય રીતે બહારનું જે એનું લેયર છે, બહારની બાજુએ શું આવેલું હોય તો કે સેલ્યુલોઝની દિવાલ જે છે એની બહારની તરફ જિલેટિન દ્રવ્ય એનું લેયર આવેલું છે. જિલેટિન દ્રવ્ય એટલે કેવું હોય? ચીકણું, મ્યુસિલેસ, બરાબર, શ્લેષ્મીય. તો કોષ દિવાલની ફરતે ચીકણું અથવા તો શ્લેષ્મીય દ્રવ્ય જિલેટિનનું આવેલું હોય છે. ક્લિયર? સમજમાં આવ્યું? બરાબર. વનસ્પતિ દેહ શું ધરાવે? તો આવી રીતે સ્થાપક ધરાવે છે. જ્યાં આગળ એ હોય છે ત્યાં આગળ ફિક્સેશન માટે, જોડાઈ રહેવા માટે એ સ્થાપક જેવું અંગ ધરાવે છે, બરાબર. પછી જેની સાથે જોડાય પછી સમજો કે પર્ણ જેવું એક આવો આકાર મેળવે તો આને સ્થાપક કહેવામાં આવે, દ્રઢ ગ્રહ એને કહેવામાં આવે છે, બરાબર. અને વૃત્ત કહેવામાં આવે. અને આ જે છે એ શું છે તો એના અંગ જેવું છે, પ્રપર્ણ જેને કહેવામાં આવે છે, પર્ણ જેવું. ઓકે, બરાબર. અને આ પ્રમાણે એનો દેહ અલગ અલગ ભાગો ધરાવે છે. ક્લિયર? એમાં પણ કશા આવેલી છે? બે કશા આવેલી છે. ના કોષો બે કશા ધરાવે, બરાબર. પણ બંને કશા ક્લોરોફાઇસિન આપણે જોયું કે 2 થી 8 ધરાવે છે, પણ બધી કેવી છે? સમાન છે, બરાબર. જ્યારે અહીંયા 2 ધરાવે પણ બંને સમાન નથી. ધેટ મીન્સ અસમાન કશા છે. પાર્શ્વસ્થ છે. પાર્શ્વસ્થ એટલે પશ્ચ ભાગે, જેમ ક્લોરોફાઇસિન આપણે કીધું તો અગ્રીય છે, ધેટ મીન્સ અગ્રભાગે આવેલી હોય, બરાબર. અને પાર્શ્વીય આનો મતલબ શું થાય? પશ્ચ ભાગે, ઉછળીની જેમ, બરાબર. એને પશ્ચ ભાગે એવું કહેવામાં આવે. ક્લિયર? બરાબર. પછી પ્રજનન. વાનસ્પતિક દેહ છે એ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે. ઓકે, અલિંગી પ્રજનનનું અવખંડનનો પ્રકાર એ આપણને ખબર જ છે. ખબર છે ને? અવખંડન, ખંડન થવું, ટુકડા થવા, થઈ ગયું, બરાબર. એના પછીથી લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન પણ જેમ આપણે આગળ જોયું તેમજ એના સામાન્ય લક્ષણોમાં સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક હોઈ શકે. કોઈ પણ રીતે પ્રજનન કરે છે, બરાબર. જન્યુઓનું જોડાણ પોતે રહે છે પાણીમાં, તો જન્યુઓ છે એને પણ એ પાણીની અંદર મુક્ત કરે છે. એટલે જોડાણ પણ ક્યાં થાય? પાણીમાં, બરાબર. એટલે જન્યુઓનું જોડાણ પાણીમાં થાય. અને જો એ અંડજન્યુક પ્રકારનું પ્રજનન કરે છે તો અંડધની, બરાબર, જેની અંદર અંડક આવેલું છે એમાં જન્યુ જોડાય. અને એવું જે જોડાણ છે એને અંડજન્યુક જોડાણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. એના ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ, અને હા, વિશિષ્ટ બીજું એ કહ્યું કે જે નાસ્પતિ આકારનું ધરાવે છે, એનો આકાર નાસ્પતિ જેવો છે, બરાબર. પ્લસ હજી પણ આપણે એનો ખોરાક સંગ્રહનું સ્વરૂપ રહ્યું, બરાબર. ખોરાક સંગ્રહ કેવી રીતે કરે છે? તો એ તો કીધું ને મેં, મેનિટોલ અને લેમિનારિન. મેનિટોલ શું છે? તો એ કાર્બોદિતનું સ્વરૂપ છે, મોનોમર સ્વરૂપ છે, બરાબર. અને લેમિનારિન શું છે? તો લેમિનારિન એ એનું પોલિસેકેરાઇડનું સ્વરૂપ છે, બરાબર. મોર ધેન 1
મેનિટોલ એ એની અંદર જોડાયેલા હોય છે. ક્લિયર? બરાબર? ઓકે. બસ હવે તો એના ઉદાહરણમાં શું આવી શકે, કયા કયા આવી શકે? તો ઓક્ટોકાર્પસ, પછી ડિક્ટિયોટા. ઓક્ટોકાર્પસ તો મેં હમણાં કીધું જ કે તંતુમય જેવું સ્વરૂપ ધરાવે છે. બરાબર? એ સિવાય તો કે ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગેસમ, ફ્યુકસ, આ બધી લીલ જે છે એ બદામી લીલ કાં તો કથ્થઈ લીલ તરીકે ઓળખાય, કાં તો પછી આપણે એને ફિયોફાઇસી તરીકે ઓળખીએ છીએ. ઓકે, બરાબર. લાસ્ટ લીલ રોડોફાઇસી, રેડ કલરનું રંજક દ્રવ્ય આવેલું છે. બરાબર, ખાલી રોડોફાઇસીની અંદર જ આ રંજક દ્રવ્ય છે જેને કહેવામાં આવે છે ફાઇકોઇરિથ્રિન. ઇરિથ્રિન મીન્સ લાલ. બરાબર, તો લાલ રંગનું રંજક દ્રવ્ય છે. આની સાથે બીજા રંજક દ્રવ્યો પણ આવેલા છે જે લીલની અંદર જોવા મળે, જેમ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલું છે. ક્લિયર? કેટલીક વાર એની અંદર ક્લોરોફિલ બીની હાજરી પણ હોય છે અને પ્લસ બીજું શું છે તો ફાઇકોઇરિથ્રિન. આ જે છે મુખ્યતઃ એ લાલ રંગ માટે જવાબદાર છે. ઓકે, એટલે લાલ રંગ આપે એટલા માટે રોડોફાઇસીને આપણે લાલ લીલ તરીકે ઓળખીએ છીએ. સમજમાં આવી ગયું કેમ લાલ લીલ કહીએ છીએ? બરાબર. એમાં જુઓ, મોટા ભાગની લીલ એ ક્યારે તો કેટલીક જે છે એ મીઠા પાણીમાં પણ રહે છે અને થોડું ખારું પાણી કાં તો પછી ક્ષારયુક્ત પાણી ત્યાં પણ મુખ્યત્વે લાલ લીલ જોવા મળે. બરાબર, દેટ મીન્સ દરિયાઈ કહી શકાય. બરાબર, દરિયાની અંદર હુંફાળું ખારું પાણી એટલે થોડું ઘણું ખારું પાણી એને કહેવાય. ક્લિયર? સમજમાં આવ્યું કેમ આપણે એને એવું કહીએ છીએ? બરાબર, હુંફાળું, આનો મતલબ શું થયો? થોડું ઘણું ખારું પાણી. બરાબર ને? પ્લસ મોટા ભાગે એ લીલ ક્યાં જોવા મળે તો આવી દરિયામાં, એટલે એને મોટા ભાગે દરિયાઈ લીલ તરીકે પણ ઓળખીએ છીએ. ખારા પાણીની અંદર વધારે જોવા મળે. બીજું કે જે પાણીની સપાટી છે એના નજીકના જે વિસ્તારો છે એના ઉપર જો આવી લીલ જોવા મળે છે તો એ પ્રકાશિત છે. બરાબર, અને એટલા માટે પ્રકાશિત વિસ્તારની અંદર કાં તો પછી મહાસાગરો એની વધારે ઊંડાઈએ જ્યાં ઓછો પ્રકાશ હોય એવા વિસ્તારોની અંદર પણ રોડોફાઇસી એ જોવા મળે છે. ક્લિયર? બરાબર. મોટા ભાગે લીલ કેવી છે? બહુકોષીય સ્વરૂપ ધરાવે છે. બરાબર, અને સાથે સાથે એવું કહી શકાય કે એનું દૈહિક આયોજન પણ થયેલું છે. કોષો વધારે છે અને એ કોષો દૈહિક આયોજન સાથે સંકળાયેલા હોય છે. બરાબર, એમાં ખોરાક સંગ્રહિત ભાગ એ ફ્લોરિડિન સ્ટાર્ચ છે. એની કોષ દિવાલ તો વનસ્પતિ જેમ સેલ્યુલોઝ છે, પેક્ટિન છે અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી હોય છે. બરાબર, વાનસ્પતિક પ્રજનન કોમન કયું? અવખંડન. બરાબર, બધી જ લીલની અંદર એ જોવા મળે. બીજું કે એનું અલિંગી પ્રજનન જે છે એ ચલિત બીજાણુઓ દ્વારા. ચલિત બીજાણુ એનો મતલબ શું થાય? કશાધારી બીજાણુ. બરાબર, કશા હોય તો એ ચાલી શકે, એટલે અલિંગી પ્રજનન રીતે કરે છે ને અચલિત જન્યુઓ જે છે એના દ્વારા એ લિંગી પ્રજનન કરે છે. ઓકે, લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારનું પણ હોય છે. સમજમાં આવી ગયું? બરાબર, અહીંયા કશા
એટલે મીન્સ કશાની સંખ્યા અને કેવી રીતે પ્રવેશ કરે છે, મીન્સ કશા દ્વારા એ પ્રવેશ કરતું નથી. સાદું એકદમ એનું સ્વરૂપ છે. બીજું અંડજન્યુ કેવું કીધું આપણે, આનો મતલબ એવો થયો કે એ જોડાઈને યુગ્મન જ અથવા તો ફલન કરે છે, બરાબર. ફલન પછી એની અંદર જે ફેરફારો થાય અને પશ્ચફલન તરીકે ઓળખવામાં આવે છે અને એનો વિકાસ જટિલ પશ્ચફલન દ્વારા થાય છે. પશ્ચફલનની કેટલીક ઘટનાઓ એના દ્વારા લીલ છે એનો વિકાસ થઈ શકે, બરાબર. પોલિસાઇફોનિયા આ એનું ઉદાહરણ છે. પોરફાયરા, ગ્લેસિલારિયા આ બધી લીલ જે છે એ રોડોફાઇસી પ્રકારની કહેવાય. ઓકે, બરાબર. અહીંયા અલગ અલગ વર્ગોને આધારે આપણા પ્રકારો પૂર્ણ થયા.